આપડે આયા તો છીએ પણ હારું બાઈક તો આજે લીધા વગર જવું નહીં હો. અને આપણે કપડો બપડો સાદા જેવું લાગે કોઈ સીઝરો જેવા લાગતા નહીં. અને આપડે એના ઘેર મા બાપ કે ગમે તે કે કોઈની વાત મમ્મી નહીં કે ભાઈ અમારે બાઈક હાલ તો પૈસા આપ દે, એમાં એક વસ્તુ કર બરાબર. ગમે તે બાઈક આપડે ઉઠાઈને જવું છે. આજે દારૂ તો ભરવો જ પડશે. અને આજે પછી આપડે કમ્પ્લેનમાં સાદા ડ્રેસમાં લેવા જાય છે એટલે કોઈ કેસી નહીં. કેસી તો આપડે ડાયરેક્ટ પછી ઓફિસમાં ડાયરેક્ટ વાત કરી દઈશું બેંકમાં ડાયરેક્ટ ભાઈ જો અમે બેંકમાંથી આવ્યા છીએ તારા બાઈક લીધા વગર અમે જવાના નહીં. કોઈ તો પૈસા આપી દે. ગમે તેવી ભલામણ આવે પણ આપડે ભરવી જ નહીં. બાઈક ઉઠાવું એટલે આજે ઉઠાવું. ગમે તે થાય આજ દારૂ ભરવો એટલે ભરવો. બાઈક ચાલુ કરો આજ તો ને કરીએ તા ગ્રાઉન્ડ ઉપર. અને તમે દયા ના ખાતા યાર, તમે દયા બહુ ખોશ હોય યાર. આજે દયા ના ખાતા, આજે દારૂ ગમે તે કરીને ભરવો પડશે. આજ ગમે તેવાની ભલામણ આવો ભરતા નહીં યાર. આજે ગમે તે કરીને આપણે ખેંચી લઈએ તાને. હો ભાઈ આજ ગમે તે થાય પણ બાઈક ખેંચવું એટલે ચોક્કસ કા ભાઈ. આજે એ બાઈક ખેવાનું ખેંચી લઈએ આપણે ગમે તે થાય બરાબર. કોઈને બોલો પણ હોભરે નહીં. ઓ આ ભાઈ આ ભરો આમ થી લઈએ આપડે. શું કાકા? ભાઈ અમારા પેલા અરે ભાઈ નારંગજી નું ઘર કેટલા આવ્યું યાર? પૂછ્યું સદે અમારે બેંક માંથી આવ્યા છે. હારું બાઈક લીધું છે અને હપ્તા ભરતા નહીં બરાબર. એવું છે? ઘર બતાવો ખાલી અમને. બતાવું આ હોય સીધા જજો. બરાબર. આગળ નારીઓ આવે છે. બરાબર. વચામાં જીવાનું ઘર છે. બરાબર. ખેતરમાં રહે છે. ખેતરમાં સાઈડમાં જ ઘર છે અને ઈ કને જ બાઈક પડ્યું છે કદાચ. એવું? ઓહો જવા દેતા ને આપડે પેલું કરો. નારાયણજી જેટલી હલકાઈ મારતા હતા. ઓમ જોય અને ભલે તો પેલા ફાઇનાન્સ વાળા આવ્યા છે ને એમાં જગ્યા અને બધું બતાવ્યું છે. એટલે ચાંદા મુરી હેબરતો તો પણ આગાએ હાથામાં આજે આયા છે. એટલે ઓનું આજે દાવ થઈ જશે. અને મને કઈ ગોઠતા નતા. આજે ખરું થયું છે. મને પકડી જ પેલી સાહેબ ને કીધું લઈ જ જો બાઈક બધું. એટલે ઓને ખબર પડે કે ચોમ બાઈક લવાય છે ચોમ હપ્તા ભરવાય છે બધી ખબર પડે ઓન પા. સાહેબ હારું ઘેર જઈને આયા પણ બાઈક હારું મળ્યું ના. નારાયણભાઈ ઘેર નહીં ઘરના લોક મારેલું હતું. હવે હું કરશું હારું જોઈએ હું કર્યું સાહેબ? યાદ લોક મારેલું છે. લોક મારેલું છે એવું છે? કોઈ આડું પડું કોઈ હતું? તમારો નંબર છે? નંબર તો નંબર મને હાલતા છો. હા લ્યો જેવા જુઓ ને ત્યાં શું અરે ફોન કરશો પાછા. એ હા તમારું અરે ના કેવું પડે તો હાલ જ હું ફોન કરું. હમણાં આવો ઘેર બાઈક ને લે ભાઈ એટલે ભર દઈને તમને ફોન કરું. ભર દઈને આવી જાવ તમે. પાછું કોઈ વાપરી ના જવું જોઈએ. હરી કરી પાછી તમારા પાસે ઘેર જતા મારું એ નોમ ના આપું છો ભાઈ મો. એટલે હું ફોન કરું છું તમે પણ તમે હું ફોન કરું ને તમારે ખબર પડી જ જઈ જો. શાક ને બાઈક લઈને આવી જવાનું. નકર પેલો ભાઈ સટકી જશે. એ ધોનમાં લેજો. હાથમાં આયા છે નાના ત્યાં ના ગાંઠમાં દાઢમાં નતા આવતા પણ આજે આયા છે. સાહેબ નો નંબર તો લીધો છે. નંબર લીધો છે એટલે સીધો ફોન કરું એટલે સાહેબ ને ખબર પડી જાય કે નારાયણજી આયા છે. અને મારા જ રસ્તા જશે ને બીજા તો જવાના નહીં. ઓય મોડે જ હું હંતાઈ રહું એટલે નારાયણજી ને ખબર પડે કે ચમનું બાઈક લેવાય છે શું થાય છે. કોઈ બેહું એ આટલા બેહવા દે બાપ. નારાયણજી હોય એને જ આપશી અને ઓય થઈને જોય ને એવા ફોન કરવું હોય ચીજ કોઈ સતો નહીં પા જોવા દે ને પછી ડખો પડે. હા આટલા બેહવા દે. ખેતર આવ્યું આપણું બોલીએ હું કીધું વરાપી બરોબર બોલીએ ઉતરીએ ખેતરમાં ચંપલ જો ને જીવમાં કયા આપડે તો ખેતરમાં જોઈ લઈએ પેલા કોમ કર આપડે પેલા કપામાં જોઈએ બરોબર. પછી ઘેર જતા રહીને કપતા બાચીશું આપડા તો બાઈક ના ખેંચી ગયો છે પા. હા ગતું તો નવું બાઈક આપડે પછી હેડીને થોડું પડશે. ફટાફટ ને જવું. બરોબર
એટલે હવે અમે જોઈ લઈએ આપડે ફટાફટ ને બાઈક ના હપ્તા બાકી શું ને જઈએ આપડે તો જલ્દી ખરાબ કાકા હા મને તે વડામાં એટલે રોપ મને ખેતી કરી લે હા એવું કરવું પડશે આપડે બરોબર હા હવે વરાપ આવે ને એટલે રોપ બોપ મળે જ દેવો આપડે બરોબર મારું કરાઈ નાખવાનું હા હા કંપની આપડે પેલી વાત જતા આવીએ છે હવે તે નારાયણજી ચેન્નાઈ દાઢીમાં ગાલ્યા હતા હું તરસી હોય ચેન્નું બેસી ગયો છું સાહેબ નો નંબર હતો ફોન કરવા દેવો ખરો હલો હા બોલો કોણ સાહેબ પેલા બાઈક વાળા બોલ્યા હા બાઈક સીઝર બોલું ભાઈ હા પેલું ખેંચવા વાળા હા હા હું કેતો તો હા બોલો પેલા નારાયણજી ગયા છે પેલો તમે આગળ નારિયેળ વર્યા તા ને હમ ઈ નહીં જવાનું થોડું આગળ જશો ને હમ ખેતરના સાઈડ માં રોડ ઉપર બાઈક મેલ્યું છે તમે જલ્દી આવો મોડું ના કરતા હો તમે ફાઇનલ જોયા છે ને ઓહો, જતા મોડું ના કરતા ને કઈ રાય પાછા જતા રહેશે ઘેર તો તમે ડખો ગાલશો એ હા અમે એ હો હાલતા જલ્દી જઈએ આવો એ હા જલ્દી આવીએ એ હા એ. સાહેબ હું આવતા જશી ને હારું સાહેબ વહેલા આવું તો હારું ને કે હું અહીં જોઈ જ રહું નારાયણજી ને જોઈ જેવું બાઈક લઈ જાય ને એવું હું અહીં થઈને સીધો ઘેર જતો રહું અને પછી નારાયણજી કરશે જોઈએ હો પેલા ભાઈ નો ફોન આવ્યો તો બરાબર કે પેલા નારાયણજી ખેતરમાં ઓટો મારવા આવ્યા છે ત્યારે આપડે ફટાફટ બાઈક ચાલુ કરો તો આપડે એટલો ઓટો મારતા આવીએ ચોક મળી જાય તો આપણો દાડો ભરાઈ જાય આજે અને ખબર વખત રોડ ઉપર ઉભું રહી નાખે એટલે હા. તને જતા ઈ હેડો બેને તને ફોન કર્યો છે પેલું હાથમાં આવેલું જશે અહીંયા લઈ જઈએ તો એ વાત સાચી હેડો હેડો. આવતા તે પેલા એટલા જ જતા આવીએ હા એનાથી આવીને બાઈક 1481 નંબર નું બીજે 18. હા એ જ છે ઓ આ જ છે ભાઈ અરે ફોટા પર લ્યો એટલે કોઈ શું બને નહીં ઓ નારાયણજી ઓ નારાયણજી ઓ નારાયણજી આ બાઈક તમારા બાઈક ના હપ્તા બાકી છે યાર 184 અત્યારે તો હું રોજ ભરી દઉં છું યાર દર મહિને યાર માર પણ આ બતાવો છે ઓનલાઈન આવું બધું ના હોય ઓનલાઈન યાર બતાવો છે મારામાં હાલ કરી ના હોય યાર આવું બધું દર મહિને હપ્તા ભરી દઉં છું યાર નંબરનું બાઈક યાર ના ના તો મારે હમણાં જ લીધું છે યાર બાઈક અને યાર 6 મહિના હપ્તા જ નહીં આયા તમારા તમે ચેક કરો તમે ભૂલ હશે તમે નોમ ફોનમાં ચેક કરજો આપણે ચેક કરો એપ્લિકેશન ભરો ઓફિસે ફોન હા કર્યો જોવા દે ત્યાં ઓફિસે ફોન કરે હાલો હા હા સાહેબ બોલ્યા હા કીધું બાઈક ના નંબર જોજો જીજે 18 DM 1481 નંબર નું બાઈક નું આપણે જોઈ લો સ્ટેટમેન્ટ કાઢજો કેટલા હપ્તા ચડ્યા છે કેટલા બાઉન્સ થયા છે ચેક કરો ને પેલો બાઈક નંબર અહીંયા હાથમાં આવી ગયો ચોકડી પરથી આ મહિને તો પડશે કાકા વોટ્સઅપ કરો હાલ બરાબર બાઈક આપું તો કેટલી લાવો બેટા? ચેક કરીને ફોન કરી પછી લઈ લઈએ હારું મને સ્ટેટમેન્ટ ની કોપી નાખો ને એટલે હું આ ભાઈને બતાવી દઉં બરાબર અને પેલા કાગળમાં સહી કરાવી દઉં છું કે બાઈક મેં લઈ ગયા છે હું સાબિત થઈ જાય ને યાર નકર પાછો ચોરીનો આરોપ નાખો પાછો હવે એટલે હું અમે ત્યાં લેટ જ જોઈએ યાર અરે અમારે તો અહીંયા ચાર્જ છે ટ્રેક્ટર બધી જે લોનો હોય ને નોકરી કરો અમે લેતા જઈએ. બાઉન્સ હોય તો અમે આવીએ સીઝરમાં નોકરી કરીએ છીએ સીઝરોના મેન સાહેબ ગોદામ ઉપર અમારા સીઝરો તમારે તો આવી ને એ તમે બીવડાવો ને એટલે જતા રહો પણ અમે કાયદેસરની કાર્યવાહી કરવા વાળા છીએ યાર એવું છે ઉપલી અધિકારી અરે છીએ યાર હું તો અમે. દર મહિને હપ્તો ભરી દઉં આપડે હું ઓનલાઈન નહીં બરાબર આપડે પોતે ઓર્ડર મળી ગયો તો બાઈક લેતા આવો ગોડાઉન બરાબર મહિનાના હપ્તા બાકી 6 મહિનાના હપ્તા ક્લિયર કરો હા. અને જે પેનલ્ટી લાગી હોય એ ઓફિસે આવીને ભરી જો શોરૂમ માં ઓફિસે આવીને આવીને ભરી દે બાઈક હાલો આમ બાઈક લઈ જજો ના અમે એવી તાર નહીં હવે પેલું બાઈક લઈ લો બાઈક લઈ લો તમે બાઈક શોરૂમ એટલે લેવા આવજો હા બાબા મારી યાર ગામમાં યાર ઇજ્જત જ છે યાર બાઈક વગર હાલે યાર બાઈક હાચવજો તા યાર હું થોડા આવો કાલે બહુ ગધી નાખ્યું છે બાઈક યાર થતું નથી. ક્યાં બોલાવી તો દીધું? ક્યાં બોલાવી તો દીધું?
તમે મોને આવત તો સારું ત્યાં શીખવા છો ને તમે યાર હા એટલે બેંક આવી ગયો કાલ સવારે હા હો પૈસા લઈને આવી ગયો તેને આ બાઈક ના શું રાખજો ભાઈ તો અમારું પગલો બોલો ને આવે હા ગોડાઉનમાં જતું રહેવાનું આપણું. ભત્રીજા હવે આપણે હેડિંગ ઘેર જવું પડશે તમને હું નતો કેતો વેલા ઘેર જતા રહ્યા પણ તમે નતા માનતા બાઈકે અરે આ જતું પણ રહ્યો ખેતરમાં આવ્યો તો જોવું તો પડે ને યાર મને હું નતો કેતો કે તમે જતા રહ્યા તમે નતા માનતા બાઈકે જતું રહ્યો હું હેડિંગ જતા ને પપ્પુ તો હવે હેડિંગ જવું પડશે જ આપણે તો બરોબર અને કાલે હપ્તા ભર્યા પછી પેનલ્ટી ભરવી પડશે અને બાઈક આપણું જતું રહ્યું બરોબર તે બાઈક લેતા લેવું બાઈક પડશે છોડાવવું પડશે ગમે તે કારણ કે રોજ હેડી હેડીને આપણે તો પેલું એ કરવું એમ ગામમાં ઇજ્જત આપણી જતી રહે પાછી તું પાછો કોઈ કહેતો ના એમ કે છે તમારા મોમાં ઘેર મોકલ્યું છે એમ કે છે પાછો મમ્મી ઘેર બાઈક મૂકી દે. હા ગામમાં કોઈ કહેતો ના પાછો તું ના, ના. બાકી ઇજ્જત છે આપણી પાછી તારે હપ્તા નતા ભરતા અને આપણું જે છે પાછી આપણે હો ને સારું એટલે કોઈ કહેવાનું નહીં તારે સારું બરોબર આપણે બોલ્યા હવે ઘેર જતા રહીએ હવે ફોન કીધું હો ફોન તો નહીં કોઈ કહેવાનું નહીં આટલા આયા બાઈક જે કોઈ વાત કહેવાય જ ને તારા પણ હવે તો ચીધું ને કે તમે દિવસ હા કોઈ ન કહેવાનું નહીં બરોબર ખાલી આપણે અમે અડવા જતા જોયું મીઠાબાનું કોમ નાનજી જેવા પાવરમાં ફરતા હતા ચશ્મા પહેરતા હતા અને એવા બાઈક એવા લઈને ફર્યું જોયું મીઠાબાનું કોમ અને અગિયાર જઈને મને ખબર પડી યાર જોયું હેડતા મોકલે એવન મુએ એ જોયું મીઠાબાનું કોમ એવું જ હતા કોઈના પર આવી રીતે ઈર્ખા કરવી નહીં અને આવી રીતે કોઈના બાઈક પકડાવવું નહીં અને અમારી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોવાનું ભૂલતા નહીં. જોવાનું ભૂલતા નહીં.